ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબને વિનંતી કરું કે તે આપણને સૌને માર્ગદર્શિત કરે. આદરણીય સી.આર. પાટીલ સાહેબ. ભારત માતા કી બધા એક જય જય ગિરનારી. મારું સૌભાગ્ય છે કે ગિરનારની ધરતી પર આવવું અને આટલા બધા સંતોના દર્શન થાય. શેરનાથ બાપુ દેખાય છે ને એ મુક્તાનંદજી બાપુ નજરે પડે, અમારા મહેશગીરી દેખાય છે. આપ સૌ સંતોને વડીલોને મારા ખૂબ ખૂબ પ્રણામ. ગયા 2 દિવસથી ગુજરાતની જનતા જનાર્દનના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઈ રહ્યો છું, આમ તો ઘરનો છોકરો હોય એટલે આશીર્વાદનું મન તો હોય જ બધાને. પણ જે ઉત્સાહ અને ઉમંગ હું જોઈ રહ્યો છું, આ પ્રેમ, આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે બાપા. અને મને ગર્વ થાય કે જે જમીન પર બેસીને મેં આપ સૌના ચરણોમાં શિક્ષા દીક્ષા લીધી, એ આજે દુનિયાની કસોટીએ પાર ઉતરી રહી છે. આપ સૌએ વડીલોએ મને આપેલી શિક્ષા, મને આપેલી દીક્ષા, મને આપેલા સંસ્કાર, આજે હું એને સલામ કરું છું કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે, અને મહેનત એ કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે. અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારે પાછું વળીને જોયું નથી. અને હૃદયમાં એક જ ભાવ, બસ મારું ભારત. मेरा भारत, मेरा परिवार. એ જ ભાવ સાથે અનેક મોટો સંકલ્પ લઈને કામ કરું છું. અને 2024માં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારા આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર પલ પલ દેશ માટે ખપાવી દેવી છે. પલ પલ તમારા માટે,
પલ પલ દેશના માટે 24/7 ફોર 2047. અને સપનું છે વિકસિત ભારતનું. 2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખું એક અવાજે કહે ધબકારે મેં ભાળ્યો સમૃદ્ધિનો સંગ આજ મને લાગ્યો કમળ કે દોરા ભૂમિકાના બદલાતા ધીંગા ધબકારે મેં ભાળ્યો સમૃદ્ધિનો સંગ કે મારે વાલી ગામ ગામ પહોંચાડી ઝલકા સ્વશ્રી પ્રભાબેન રતિભાઈ રાઠોડની આજે ત્રીજી પૂર્ણતિથિ નિમિત્તે બાળકોને બટુક ભોજન કરાવ્યું. રેલવે સ્ટેશન ઝુંપડપટ્ટી માંગ અને દાતાર રોડ પરથી અને સ્વ પ્રભાબેનના દીકરી ગીતાબેન ગોંડલિયા અને તેમનો ભાણો કિચન ગોંડલિયાએ જોશીપરા જૂનાગઢ. કઈ વાંધો નહીં દિયો ને જબલું એમાં જબલું છે જબલું જબલું એક જબલું દેને માં દીકરી પોટા જપાડ અમા પોટા પાડે માં આ દોનો બેંગી માં રાખે તમાર સાકમાં ચાલો
આને દે દે આને દીકરીને મારું નામ ગોંડલિયા ગીતાબેન છે. મારા મમ્મીની ત્રીજી પુણ્યતિથિ છે, પ્રભાબેન રતિભાઈ રાઠોડ. તે નિમિત્તે હું નાના બાળકોને બટુક ભોજન કરાવવા આવી છું. નાના નાના ભૂલકાઓને, પછી દાતા રોડ ઉપર ઝૂંપડાવાળા હોય તે લોકોને, બધા ગરીબ લોકોને હું બુંદી ગાંઠિયા અને બટુક ભોજન કરાવવા આવી છું. મારા મમ્મીના આત્માને ભગવાન સદગતિ આપે અને શાંતિ આપે એવી મારી પ્રાર્થના. મારું નામ છે ઓનલી ઇન્ડિયન, એક ફક્ત ભારતીય છું, વનમેન એનજીઓ છું. રાષ્ટ્રીયતા અને માનવતાનું થોડું કામ કરું છું. ત્યારે આજે ગીતાબેન ગોંડલિયા છે, એમના માતાજી પ્રભાબેન રતિભાઈ રાઠોડ, એમની પુણ્યતિથિ નિમિત્તે એમને થયું કે માનવતા માટેનું નાનું કાર્ય કરીએ તો સાવ ગરીબ બાળકો જે ઝૂંપડપટ્ટીમાં દાતા એરિયો છે તેમાં જે ઝૂંપડામાં રહે છે તે બાળકોને બુંદી અને ગાંઠિયાની પ્રસાદી બધું ભોજન રૂપે આપી એમણે માનવતાની કામ કરી, જનસેવાનું કામ કરી એમના માતાના આત્માની શાંતિ મળે અને એના માટે નાનું એવું કાર્ય કર્યું છે. તો દરેક લોકો સુખી છે એ પોતાની પુણ્યતિથિ કે જન્મદિવસે આવા બાળકોને બુંદી ગાંઠીએ કે પ્રસાદી રૂપે આપે તો માનવતાનું કાર્ય થાય. હું લીને નસીબદાર છું કે આજે એમની સાથે છું. જય હિન્દ, વંદે માતરમ.